તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ પદનું ઇલેક્શન થયું. આ ઇલેક્શનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો, તમે જોયો પણ તમે મનોરંજનની દ્રષ્ટિથી આ વિડીયોને જોયો હશે, તર્કની દ્રષ્ટિથી નહીં. ચલો આપણે થોડો તર્ક કરી લઈએ. જ્યારે મહામાનવ ભક્તોના વિશ્વગુરુ વોટિંગ કરવા આવે છે ત્યારે બેલેટ પેપરનો ઉપયોગ કરે છે અને જનતા પાસે ઈવીએમનો ઉપયોગ કરાવે છે. મારું એટલું જ કહેવાનું થાય છે કે આ બેવડા ધોરણો કેમ? બીજી વસ્તુ, જ્યારે મહામાનવ વોટ કરવા આવે છે ત્યારે આખું ઇલેક્શન કમિશન પોતાની જગ્યા પર ઉભું થઈ જાય છે. એનો મતલબ કે ઇલેક્શન કમિશન નિષ્પક્ષ નથી, એ ભાજપ કમિશન છે. ત્રીજી વસ્તુ એવી છે, થોડા સમય પહેલા વોટ ચોરીના મુદ્દા ઉપર જ્ઞાનેશ કુમારે એવું કહ્યું હતું, क्या किसी माँ बेटी और बहू का वीडियो साझा करना चाहिए क्या? तो કહેવા એ માંગુ છું કે આ ઇલેક્શનની અંદર જે પણ બહેનો અને દીકરીઓ દેખાઈ રહી છે વિડીયોની અંદર, એના વિશે તમે શું કહેશો?